વેલકમ બેક। છોટાઉદેપુર જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ થતાં જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં પૂર આવ્યું। ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે। ભારે વરસાદથી પૂર આવતા આડબંધ ઓવરફ્લો થયો છે। તો છોટાઉદેપુર જિલ્લાના ઓરસંગ નદીના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ધોધમાર વરસાદ વરસવાને કારણે ત્યાંની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદીમાં પૂર આવ્યા। નદીમાં પૂર આવતા આડબંધ ઓવરફ્લો થયા છે। જળાશય છલકાઈ રહ્યા છે। આ સારા વરસાદને કારણે શરૂઆતમાં જ સારો વરસાદ વરસતા અનેક નાની નાની સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર આવી રહ્યું છે। અને એમાં ઓરસંગ નદી જે મોટી નદી ગણાય છે છોટાઉદેપુરની, અહીંયા પણ બાંધવામાં આવેલો આડબંધ ઓવરફ્લો થયો છે। છેલ્લા 4 દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે 4 દિવસથી છૂટો છવાયો ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે। ગત રાત્રિ દરમિયાન પણ છોટાઉદેપુર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં 4 દિવસથી જે વરસાદ પડ્યો છે તેમજ ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને છોટાઉદેપુર જિલ્લાની જે જીવાદોરી ઓરસંગ નદી છે, ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે। હાલ દ્રશ્યની અંદર જે જોઈ શકો છો તે ઓરસંગ નદી ઉપર છોટાઉદેપુર ખાતે બાંધવામાં આવેલો આડબંધ છે। આ આડબંધ ઓરસંગ નદીમાં પૂરને આવવાના કારણે ઓવરફ્લો થયો છે, જેને લઈને આહલાદક દ્રશ્ય છે। જિલ્લાની વાત કરવા જીવાદોરી ઓરસંગ નદી ચોમાસાની શરૂઆતમાં જ બે કાંઠે થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે। અમિત